ઓકે મિત્રો, અત્યારે આપણે જવાનું છે લગ્નમાં. રેડી? તો સવારે આપણે ગયા હતા, એ ભાગ 1માં આવશે, આ ભાગ 2માં આવશે. કેમ કે તો પછી વિડીયો બહુ લાંબો થઈ જાય. તો ભાગ 2 પણ જોવાનું ભૂલતા નહીં, મજા આવશે. રેડી? તો ચાલો અત્યારે પાછું આપણે સાંજે જવાનું છે લગ્નમાં. તો બન્યા જો વિડીયોમાં આપણે જવાનું છે લગ્ન બાજુ. તો ચાલો આપણે. તો મિત્રો આપણે લગ્નમાં પહોંચી ગયા છે. ગેટ તો સરસ મજાનો છે, તમે જોઈ શકો. તો આપણે અંદર જવા નીકળી ગયા છે. સરસ રીતે આપણું ભતીજું આગળ છે, આપણે પાછળ છે. ને અંદર જઈને આપણે સીધું જમવા માટે બેસી જવાનું છે, બીજી કોઈને વાટ જોવાની છે નહીં. તો ચાલો અંદર આપણે પહોંચી ગયા છે ને જમવા માટે બેસી ગયા છે. રસ છે ત્યાં જલસા પડી જવાના છે, આપણે દબાવીને ખાઈ લેવાનું છે. તો મિત્રો આપણા મિત્રો જમી રહ્યા છે ને આપણે સરસ મજાનું જમી લીધું છે. આ બે મિત્રો બહુ શરમાય છે અને આપણો એક મિત્ર જમી રહ્યો છે, તેની વાટ જોઈને બે બેઠા છે. એટલે જમી લે પછી આપણે જઈએ બહાર. તો આ ભાઈ જમી રહ્યા છે એકલા ને આપણે તેને જોવાનું કામ છે, બીજું કંઈ કામ તો છે નહીં. ને આ બે તો બહુ શરમાય છે. તો તમે જોઈ શકો લગ્નમાં કેવી છે જલસા બાકી. ને આ છે આપણો મોટો ભાઈ આવી રહ્યો છે, તેને કેમેરામાં આવવાનું બહુ હરખ છે. ક્યારનો મને કહેતો હતો મને કેમેરામાં લઈ લે, તો આજે આપણે તેને કેમેરામાં લઈ લીધો છે. આનું ભાઈનું જે જમવાનું જે હાલતું છે. આપણે આવી ગયા છે પાર્કિંગમાં. એક સરસ મજાની થાર રોક્સ ઊભી છે, આપણે તેને કેમેરામાં લઈ લીધી છે. અને એની બાજુમાં એક અલ્ટો ગાડી ઊભી છે, જેની છે ને બંને લાઇટો ચાલુ છે, તમે આ જોઈ શકો છો. ને આપણે હે ને અંદર જોવાનું છે. તો તમે જો અંદર ચાવી નથી, કોઈ માણસ નથી, તો એ ચાલી રહી છે. મને લાગે તેમાં કંચનાનું ભૂત આવી ગયું છે, તેથી ગાડી એમને એકલી ચાલી રહી છે. તો હવે એને આપણે રહેવા દઈએ, આપણે જે બહાર નીકળવા. તો મિત્રો આપણે પાર્કિંગમાંથી બહાર આવી ગયા છીએ ને હવે આપણે ઘરે જવા માટે નીકળી જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હવે આપણે ઘરે જઈને પાછા મળીશું. ત્યાં આપણે અહીં જોઈએ તો એક ભાઈ આપણે સિક્યુરિટીમાં ઊભી ગયેલા હતા, તમે જોઈ શકો કેવા છે તે ભાઈ. સરસ મજાના લાગે છે. ઘરે જઈને મળીએ. આપણે લગ્ન કરી પાછા ઘરે આવી ગયા છે. લગ્નમાં આજે એકદમ જલસા પડી ગયા છે. આજે કેરીનો રસ હતો તો આપણે એકદમ દબાવીને ખાઈ લીધો છે. બાકી એકદમ ઠંડો હતો. જો મીઠામાં તો છે ને આપણે કહું કે રસ હતો, પછી ગુંદી પણ હતી ને જલેબી પણ હતી. આપણે તો એકદમ છે ને મિષ્ટાન બહુ ભાવે છે, એટલે આપણે એકદમ દબાવીને ખાઈ લીધું છે. હવે અત્યારે આપણે છે ને ફળિયામાં આટા મારીએ છીએ, કે એને પચાવવું તો પડશે. તો હવે આપણે થોડુંક આટા મારી લઈએ, એમ પછી આપણે સૂઈ જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. બન્યા તો કામ રહે, પણ પાછા સવારે મળીશું. ત્યાં સુધી તો હવે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરીએ. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કરતા રહેજો. આમ સપોર્ટ કરજો થોડોક, તો આપણે થોડોક આગળ આવી જઈએ. બાકી જય માતાજી, રાધે રાધે.